એક વાત હંમેશા યાદ રાખીએ, હંમેશા પોતાને સ્પેશિયલ સમજી જીવવાનું શરૂ કરી દઈએ, કારણ કે ભગવાને કોઈને ફાલતુ સમજીને નથી બનાવ્યા. કાંઈક એવી ક્વોલિટી આપી અને આ દુનિયામાં મોકલ્યા છે. આપણા બધામાં કોઈ એવી ક્વોલિટી હશે કે જે આપણને બીજાથી અલગ કરતી હોય. આપણી પોતાની ક્વોલિટીને ઓળખી તેની સાથે જીવતા શીખી જઈએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ પોઝિટિવિટી સાથે કરી દઈએ. ચાલો, કરી લીધા છે સરસ મજાના દીવાબત્તી અને સાથે સાથે કરી લીધા ઠાકોરજીની સેવા પણ. જો કેવા સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા છે, એકદમ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે મંદિરમાં બેસવા માટે થઈને. આજ સવારથી રાત સુધી બેસશે. આપણે નિત્ય નિયમ પ્રમાણે એમના શ્રૃંગાર કરી દીધા. અત્યારે હમણાં મંગળા ધરી દેશું, મંગળા ભોગ ધરી દેશું, આરસી દેખાડી દીધી છે, બપોરે ભોગ પણ ધરાવી દેશું અને સાંજે પોઢાડી પણ એકદમ ટાઈમ ટુ ટાઈમ દેશું. ચલો, નિત્ય નિયમની સેવા આપણી રોજે રોજ ચાલુ જ છે અને ઠાકોરજી આપણા દિલમાં છે. હવે તો એને આપણે આખો દિવસ એમની સેવા કર્યા કરશું અને સાથે સાથે હું તમારી સાથે પણ જોઈન્ટ રહીશ. તમને પણ હું શું કરું છું એ બધું જ બતાવતી જઈશ. જુઓ, ક્યારેક એવો સમય આવશે ને, આગળ જવું પણ કઠિન થઈ જાય, પાછળ જવું પણ બરાબર ન થાય અને રોકાઈ જવું ને એ તો મોટામાં મોટો ખતરો થઈ જાય. એને ક્યારેક એવો પણ સમય આવી જાય. આ જ સમય હશે કે જે પરિવર્તનનો સમય હશે. કદાચ આગળ વધતા રહીશું ને તો ક્યાંક ને ક્યાંક આપણી મંજિલ મળી જશે. પાછળ જવું બરાબર નહીં હોય, કદાચ રોકાઈ જશું ને તો આપણું કાલ આપણને ક્યારેય જોવા નહીં મળે. એટલા માટે જ તે કોઈ પણ ખોટા વિચાર કર્યા વગર આગળ ને આગળ કદમ પછી કદમ વધાર્યા કરીએ. એક વખત મંજિલ સુધી પહોંચી જશું. ચાલો, ત્યારે મેં બધું જ મારું નિત્ય નિયમ પ્રમાણે બધું જ કરી નાખ્યું છે ને સવારના પોરમાં અમૃતવેળા કરી નાખ્યા છે, ઠાકોરજીની સેવા, દીવાબત્તી બધું જ થઈ ગયું છે. મારા પૂજા પાઠ પણ થઈ ગયા છે અને આ જ સમયે દિશા બેન પણ આવી ગયા છે નીચે. એનો નિત્ય નિયમ પ્રમાણે એણે પણ દીવાબત્તી કરી લીધા. સવારના પોરમાં તુલસી ક્યારે જળ આપી દીધું અને એ જે કાંઈ પૂજા પાઠ કરે છે એ પણ એણે બધું કરી લીધું. અને ચાલો, હવે આવી ગઈ છે એ કિચનની અંદર. એણે ગરમા ગરમ ભાખરી બનાવી લીધી છે, સાથે સાથે એ ઉપમા પણ બનાવે છે, કારણ કે ધાનુને ખાવાના હોય ઉપમા અને સાક્ષીને પણ અત્યારે મજા નથી, એટલા માટે થઈને ઉપમા અત્યારે બનાવી લીધા છે, ખાલી 2 પૂરતા. અને અમારા બધા માટે થઈને ભાખરી બનાવી છે અને જો પિતૃઓ માટે થઈને પડવાળી રોટલી પણ બનાવી છે. તો એ વાસ પણ નાખી દીધી અને અત્યારે ચાલો છોકરાઓ નાસ્તો કરી અને હમણાં જ જતા રહેશે નોકરી ઉપર, જોબ ઉપર. ચાલો, ત્યારે મને થોડી ઘણી તકલીફ હતી તો હું કિશનને પૂછતી હતી. આ સમય જ એવો હોય કે હું એમને પૂછી શકું કાંઈક તકલીફ હોય તો. જુઓ, એને કાગડા તો અત્યારે નથી આવતા, એને વાસ ખાવા માટે થઈને કાગડા નથી આવતા, પણ ચાલો આજે કોયલ આવી ગઈ છે. ધાર્યું જ નહોતું એ દ્રશ્ય અમારી સામે આવી ગયું. આવી જ રીતે કાગડા આગળના દિવસોમાં ક્યારેક આવતા હશે ને. હવે તો કાગડા ક્યાંય જોવા જ નથી મળતા. પણ જો આજે કોયલ આવી ગઈ. કોઈ પણ પંખી આવીને એ ચણી જ લેતા હોય, એને ખાઈ લેતા હોય. એટલા માટે અમે દિવાલ ઉપર ત્યાં ને ત્યાં નથી રાખતા, નીચે લઈ આવીએ. ચાલો, છોકરાઓ પણ જતા રહ્યા એના કામ ઉપર. અને ચાલો હવે આપણે કામ ઉપર ચડી જઈએ. ફાઇનલી કામ ઉપર ચડી જઈએ. કારણ કે જો કામ તો સાથે સાથે કરતા જ હોય, છોકરાઓ અહીંયા હોય ને ત્યારે પણ કામ તો થતું જ હોય, પણ એવું વ્યવસ્થિત રીતે કામ ન થાય, કારણ કે વારે વારે એ લોકોને કાંઈક ને કાંઈક વસ્તુની જરૂરિયાત હોય. ઘડી કેમ કે આ લાવો, ઘડી કેમ કે આ લાવો. જ્યાં સુધી એ લોકો જાય નહીં ત્યાં સુધી એમની પાછળ ને પાછળ લેફ્ટ રાઈટ કર્યા જ રાખવું પડે. એટલા માટે તેને જો એ જતા રહે ને, એક વખત કામ ઉપર જતા રહે ને એટલે એકદમ પાક્કું વ્યવસ્થિત રીતે કામ થાય. અને મારે પણ એવું જ થતું. જ્યારે નાના છોકરાઓ હતા ને ત્યારે કમલેશ જતા રહેતા જોબ ઉપર અને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, ઘરનું કામ હોય, વ્યવહારિક કામ હોય, વધારાનું પણ હું કામ કરતી. ત્યારે એ સમયમાં ટ્યુશન ક્લાસીસ સાથે બધું કરાવતી. તો ટાઈમનું મેનેજમેન્ટ કરીને ચાલવું ને એ બહુ જ સખત થઈ જાય. જો પહેલાંના સમયમાં તો પાણી બહાર ભરવા જવું પડતું, દહીંના બહાર દળાવવા જવા પડતા, બધું જ. અને છોકરા નાના એટલે કેટલી માથાકૂટ હોય. અને તમારા બધાની પણ ઘણા લોકોને હજી છોકરાઓ નાના હશે ને સ્કૂલે મોકલતા હશે તો આ જ બધી તકલીફો થતી હશે કે નહીં. એને તો પણ દુનિયા જીવવાની એટલી મજા આવતી ને, ખૂબસૂરત દુનિયા હતી. કારણ કે ત્યારે સથવારો હતો,
પહેલાં તો એકલી હતી ને ત્યારે કમલેશ જ્યારે નોકરી ઉપરથી આવે ને એટલે તરત જ જે હું કામ કરતી હોઉં ને એ બધા જ કામમાં મને હાથ અપાવે, મને ફ્રી કરાવી દે. પછી અમે બંને સાથે હિંચકે બેસી અને ક્યાં સુધી ટાઈમ સ્પેન્ડ કરતા અને વાતો કર્યા જ કરતા. અમને આડોશી પાડોશી પણ એમ કહેતા હોય કે તમે બંને બેઠા હોય તો શું વાતો કરતા હોય એટલી બધી, પણ અમારી તો ક્યારેય વાતો ખૂટતી જ નહીં. ચાલો ત્યારે વાતોમાં દિશાએ બધું જ ઘરનું કામ કરી નાખ્યું ને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. આજે કચરા પોતા પણ દિશાએ જ કરવાના હતા. સવારે સાક્ષીએ કચરા કાઢી નાખ્યા હતા પણ પોતા નહોતા કરી શકી કારણ કે હજી એને શરીરમાં થોડી નબળાઈ દેખાય છે. એટલા માટે થઈને એને પાછું જોબ ઉપર જવાનું હોય એટલા માટે થઈને મેં અને દિશાએ બંનેએ કીધું હતું કે તું પોતા નહીં કરતી, ભલે તારે કચરા કાઢવા હોય તો તું તારે કાઢી નાખ પણ પોતા નહીં કરતી. તો આજે સાક્ષીએ પોતા નહોતા કર્યા એટલા માટે થઈને દિશા ઉપર વધારે કામ આવી જાય. અમુક કામ દિશાનું હોય એ મારા ઉપર આવી જાય. ચાલો હું પણ ફળિયા વાળવા અત્યારે બહાર આવી ગઈ છું. પહેલાંના દિવસો યાદ કરવાને એ પણ મજાની વાત છે અને દિવસો જ મજાના હતા. જ્યારે કમલેશ નોકરી ઉપરથી આવતા ને તો એને કોઈ ફોર્માલિટીની કોઈ જરૂર ન હોય કે પાણી આપવું પડે, પહેલાં એમની સાથે બેસવું પડે, આ તે કાંઈ નહીં. પહેલાં એ સૌથી પહેલાં આવે ને એટલે હું જે કામ કરતી હોય ને એ કામમાં એ હાથ અપાવે અને એમ કહે કે તું બસ પહેલાં ફ્રી થઈ જા, પછી આપણે એકદમ શાંતિથી નિરાતે બેસશું. પછી એ નાહી ધોઈ અને પછી મારી સાથે જ ટાઈમ સ્પેન્ડ કરે કારણ કે જ્યારે એમની નોકરી હોય ને ત્યારે એ 3-4 દિવસ બહાર ગામ રહેતા હોય. એટલા માટે થઈને પછી જેટલો સમય મળે ને એટલો સમય અમે સાથે વિતાવી જ લઈએ. અને કેટલી બધી વાતો હોય, કેટલા બધા વ્યવહારિક વાતો પણ હોય, બાળકોની વાતો પણ હોય. અને એ જ્યાંથી ગયા હોય ને અહીંથી બસમાં બેઠા હોય તે ત્યાં આગળ મુંબઈ ઉતરે ત્યાં શું કર્યું એ બધી જ વાતમાં કાંઈ ન હોય છતાં પણ અમે એકબીજાને બધી જ વાત શેર કરતા. એ તો સામાન્ય વાત છે પણ સુખ દુઃખની વાતમાં પણ અમે ક્યારેય છૂટા પડ્યા નથી. એટલા માટે જ તમને લોકોને એમ થાય ને કે તમે બહુ યાદ કરો પણ એટલે વધારે યાદ આવે. શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ચાલો ત્યારે બધું ઘરનું કામ થઈ ગયું છે અત્યારે એકદમ સરસ મજાનું સુવ્યવસ્થિત બધું જ કામ થઈ ગયું છે. સાક્ષીબેનને આજે મજા છે છતાં પણ એને આજે આરામ આપ્યો હતો. સવારમાં એ તો વહેલા ઉઠીને આવી જ ગઈ હતી પણ મેં સાક્ષીને કીધું કે સાક્ષી આજ તું સૂતી રહે અથવા તો થોડુંક કામ ઓછું કર. તો સાક્ષીએ કીધું કે મમ્મી હું કચરા કાઢી નાખું છું ઝાપટ ઝૂપટ કરીને અને પોતા ભલે ભાભી કરી લેતા. તો આજે સાક્ષીએ થોડોક મસ્તો રેસ્ટ લીધો છે. બાકી તો એણે કર્યું એનું કામ થોડું જેટલું થતું હતું ને એટલું એણે કરી નાખ્યું. એને તો ઝાપટ ઝૂપટ આખા ઘરમાં કર્યા અને કચરા કાઢી નાખ્યા. પોતા અત્યારે દિશાએ કરી નાખ્યા. ચલો હું અને દિશા બંને ફ્રી થઈ ગયા છીએ. દિશા જતી રહી છે ઉપર અને ધાનુબેનને જગાડશે, હવે નવડાવશે, ધોવડાવશે, ખવડાવશે, પીવડાવશે, એવું બધું જ કરાવશે. અને અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. તો હજી 10:30 વાગે મારે રસોઈ માંડવાની છે. તો એ પહેલાં ચાલો હું કપડાં સંકેલું છું. કપડાનો ઢગલો છે કારણ કે હમણાં વરસાદ એટલો બધો આવે છે ને તો કાંઈ નહીં તો બપોર વચ્ચે સંકેલી નાખીએ, જેવા સુકાઈને વાતા તો સંકેલી નાખીએ પણ વરસાદ એટલો બધો છે ને તો ક્યારે સુકાઈને કપડાંનો કાંઈ ભરોસો જ નહીં. આખી રાત રાખી મૂકવા પડે પંખા નીચે ત્યારે કપડાં સુકાય. તમારા બધાની હાલત આવી હશે કે નહીં? બતાવો કારણ કે આ વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે બધાના ઘરે આ જ રામાયણ હશે. બધી મહિલાઓ, બધી સ્ત્રીઓને આ એક જ પરેશાની, વારે કપડાં સુકવવાના અને વારે કપડાં ઘરમાં લેવાના. ચાલો મેં સરસ મજાની ઠાકોરજીની સેવા કરી નાખી અને દિશાએ સરસ મજાના દીવાબત્તી કરી નાખી. હમણાં નિયમ પ્રમાણે બધું જ સરસ ચાલે છે. દિશાને મેં કીધું તું સવારમાં તારે દીવાબત્તી કરવાના અને હું સેવા કરીશ અને સાક્ષી સાંજે દીવાબત્તી કરશે અને હું ઠાકોરજીને ઓઢાડીશ. તો ચાલો એવો સરસ મજાના નિયમ પ્રમાણે જ બધું કામ ચાલે છે અત્યારે અને એવું જ ચાલતું રહે. બસ એવી ઈચ્છા, મારી ઈચ્છા એવી હતી કે મારી બંને દીકરીઓ છે ને એ પણ ભક્તિભાવથી જોડાઈ જાય. એને કારણ કે ઘરમાં હમણાં છેલ્લા 14 વર્ષથી જેવો ભક્તિ માર્ગની અંદર રસ, સ્વાદ અને આનંદ હોય ને એવો અમે આનંદ ક્યારેય જોયો જ નથી. તો આ શરૂઆત છે. તો અમને બધાને એટલી ખુશી છે ને ઠાકોરજીની પધરામણીથી બધા ખુશ છે અને મને તો એટલી ખુશી છે ને હર ઘડી હું ઠાકોરજીના કમરામાં જ જતી રહું અને હું નિરખા જ કરું. અને થોડીક વાર તો એવું થાય કે હું ત્યાં ને ત્યાં બેસી રહું, એકદમ આંખો બંધ કરી અને 2 હાથ જોડીને બેઠી જ રહું ઠાકોરજીની સામે ને સામે. એવો આમ અંદરથી એવું ફીલ થાય ક્યારેક હે ને.
તો સરસ આનંદના દિવસો જાય છે અત્યારે. હું તમને કહું છું ને કે હમણાં એક નાનો એવો પ્રસંગ આવવાનો છે, હમણાં એક, તો એની તૈયારીઓ પણ અમે કરીએ છીએ અત્યારે. આ સાફ સફાઈ આ તે તમે જુઓ છો એ બધું જ એ નિમિત્તે જ છે. જો હજી ઓછાડ ને એવું બધું બદલવાનું બાકી છે અને હજી ઘણું બધું કામ બાકી છે. આજના દિવસમાં હજી બધું પૂરું કરવાનું છે. આ તો બનશે ને તો આખા ઘરના ઓછાડ પડદા બધું જ નવું માના ધોયેલું પાથરી દેવાનું છે. ચાલો ત્યારે આગળ હું શું કરું છું એ હું તમને બધું જ બતાવતી જઈશ. ત્યાં સુધી જો તમને મારા બધા વ્લોગ ગમતા હોય ને તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને જો તમે નવા છો, કોઈ જે જોતા હોય હજી નવા વ્લોગને, તો એ લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં, એવી મારી વિનંતી છે. ખૂબ દિલથી અને પ્રેમથી વિનંતી છે. અને લાઇક તો કરજો જ તે, કારણ કે તમારા લાઇકની મને ખૂબ જ જરૂર છે. નાની એવી કમેન્ટ પણ કરી દેવી, મોટી કરો તો વધારે સારું, પણ નાની એવી કરો તો પણ મને એટલી જ બધી ખુશી થશે. કાંઈ વાંધો નહીં, તમારો પ્રેમ મને મળે જ છે અને મને સંતોષ છે, ખૂબ જ સંતોષ છે. ચાલો ત્યારે હું આગળ શું કરું છું એ બધું જો તમને બતાવતી જાઉં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો આવી ગયા કિચનની અંદર. વાતો તો ખૂટવાની જ નથી આખો દિવસ હે ને, પણ મને એમ થયું કેટલા દિવસથી રૂબરૂ વાત નથી કરી ને, તો આજે ચાલો સ્પેશિયલ વાત કરી લઈએ થોડીક મસ્તી. તો ચાલો મેં સરસ મજાની રસોઈ અત્યારે માંડી દીધી છે. તો આજની રસોઈમાં છે દાળ ભાત. તો દાળ આજે મેં જોયું ને ડબ્બાની અંદર તો સેજ મસ્તી જ દાળ હતી. દાળ લાવવી પડે એમ હતી બહારથી, તો મેં તુવેરની દાળની સાથે મગની દાળ એને છડી દાળ જે આવે ને એ ઉમેરી દીધી. અને એ દાળ થોડીક ઓછી જ કરવી પડે, કારણ કે ઘટ થઈ જાય, જ્યારે ચડી જાય ત્યારે એકદમ ઘટ થઈ જાય, તમને બધાને ખબર છે. તો એટલા માટે થઈને બંને દાળ મિક્સ કરી મીઠું, હળદર અને ટમેટું નાખી અને એમને ઓરી દીધી છે. અને સાથે સાથે ભાત પણ મૂકી દીધા છે. અને ચાલો આજે બનાવશું આપણે ચિપ્સનું શાક. એને જો કાંઈ શાક ન સૂઝે ને, જ્યારે કોઈ હોય નહીં ને, છોકરાઓ આજે ઘરે નથી, બંને છોકરાઓ આજે ભાવનગર ગયા છે. તો ચાલો એ ગયા છે તો આવશે છેક રાત્રે, એટલા માટે થઈને બપોરે રસોઈમાં કાંઈ ભળવાના નથી. તો ચાલો કાંઈ શાક સૂઝતું જ નહોતું કે કયું શાક બનાવવું, તો પછી ચિપ્સનું શાક બનાવી લીધું. ચાલો એક લોયાની અંદર તેલની અંદર જીરું મૂકી, હિંગ મૂકી, હળદર મૂકી અને વઘારી નાખ્યા છે બટેટાને આપણે ચિપ્સ જેવા સમારીને. અને ચાલો એકદમ હળદર મીઠામાં આપણે એમને ખણસાવા દેશું, એને એકદમ ધીમા તાપે એને ચડવા દેશું. અને સાથે સાથે ભાત પણ બને છે. અને ચાલો દાળ પણ જો એકદમ સરસ થઈ ગઈ છે. અને આ દાળ છે ને એને ઝેરણી ન મારવાની હોય, ખાલી ને ખાલી પાણી નાખી અને ચમચો સેજ હલાવી લઈએ ને એટલે તો પણ એ ગળી જાય. અને બહુ ગળવા ન દઈએ ને તો આ દાળ વધારે સરસ લાગે ને, સેજ મસ્તી આખી ભાંગી રહે ને તો વધારે સ્વાદિષ્ટ લાગે, મોઢામાં આવતી જાય ધીમે ધીમે તો એ વધારે સારી લાગે ને. તો ચાલો મેં એની અંદર મસાલા કરી નાખ્યા છે. આદું નાખી દીધું છે, મરચાં, લીમડો અને ટમેટાં નાખી, હળદર મીઠું તો નાખ્યા જ છે, સાથે સાથે થોડાક નાખી દીધા. સહેજ મસ્તી અમે ખાંડ પણ નાખીએ ગળપણ માટે થઈને, અથવા તો ગોળ નાખી દઈએ, તો એ નાખી અને મૂકી દીધી છે ઉકળવા. અને આ બાજુ જુઓ બટેટા પણ ચડી ગયા છે ને, તો એમાં અધૂરા જે મસાલા છે આપણા એ પૂરા કરી લઈએ. ચટણી અને ધાણા જીરું બાકી છે, લીંબુ બાકી છે, એ બધું જ નાખી અને ચાલો થોડીક વાર માટે થઈને ખણસાવા દેશું. અને ઉપર નાખી દઈએ ઝાઝી બધી કોથમીર. જો કેટલી સરસ મજાની હમણાંથી તો કોથમીર આવે છે, કાંઈ એકદમ ગ્રીન. અને મને તો કોથમીર એટલી બધી વાલી ને, કોથમીર વગર ગમે તે રસોઈ અધૂરી છે ભાઈ. ચાલો દાળ પણ આપણી ઉકળી ગઈ છે. એકદમ ઉકળતી દાળની અંદર જ આપણે વઘાર કરવાનો હોય. અને ચાલો થોડીક વાર માટે થઈને આપણે દાળને એક બાજુ મૂકી દઈએ અને બહુ ઝાઝા મસાલા નહીં એવો આપણો વઘાર તૈયાર કરી લઈએ ને. ખાલી મેથી, રાઈ, જીરું, હિંગ નાખી અને આપણે દાળને વઘારી લઈએ. બહુ ઝાઝા મસાલા રોજ ખવાય નહીં. અને મારું તો એવું માનવું છે, કારણ કે ગરમ મસાલા શરીરને આજ નહીં તો કાલ નડવાના જ છે. જેટલું લાઇટ ભોજન કરીએ ને એટલું જ શરીર માટે ઉપયોગી છે. તો જ્યારે હું રસોઈ બનાવતી હોઉં ને ત્યાં સુધી તો મારી રસોઈ બધી બને ત્યાં સુધી લાઇટ જ હોય. હા, શાક ને એવું બધું અમુક તીખું હોય, પણ ગરમ મસાલા બને ત્યાં સુધી ઓછા હોય. આ પણ અમુક રસોઈ એવી બનાવવાની હોય તો એમાં ગરમ મસાલા ફરજિયાત નાખવા પણ પડે. ચાલો આપણી રસોઈ એકદમ કમ્પ્લીટ છે. આજે ખાલી બનાવ્યા છે દાળ ભાત અને બટેટાનું શાક અને એકાદો સલાડ આજે બનાવી છે કાકડી, એને કાકડીનો સલાડ આજે છે.
ચાલો ધાનુબેન ઉઠી ગયા છે. ધાનુબેન ઉઠી જાય ને એટલે મોજ મસ્તી શરૂ જ હોય. ચાલો ઠાકોરજીની સાથે વાતો કરે છે. પગે લાગો કાલી ગોપાલને, કાલી પેલા વાતો પગે કરે છે લાગો બે બધી. હાથ જોડીને. ખાવા જઈએ હાલો. ગોપાલ કે આઈસ્ક્રીમ ખાવો છે? પેટ દુખે છે તો હોતી ખાવી છે? પૂછી જો જાનો એમ કે હોતી ખાવી છે ગોપાલ? અરે અરે ચાલો મારી રાધા ઘણું બધું શીખી ગઈ છે હવે તો. ચાલો આપણે ખૂબ જ પ્રેમથી ઠાકોરજીને થાળી પણ સ્વીકાર કરાવી દઈએ. આજની થાળીની અંદર એકદમ ફૂલ ડીશ નથી, રોટલી અધૂરી છે, પરંતુ ઠાકોરજી તો મારા 56 ભોગ સમજીને આરોગ્ય છે, કારણ કે એ મારા પ્રેમના ભૂખ્યા છે. એમને બહુ કાંઈ જોઈએ નહીં, જે દઈએ ને એમાં જ એ 56 ભોગ સમજે છે. અને હું પણ પ્રેમથી સ્વીકાર કરાવું છું કે ઠાકોરજી મારી આ થાળીનો, મારી આ સેવાનો સ્વીકાર કરજો. અને ચાલો સાથે સાથે ધાનુબેન પણ ઠાકોરજીને થાળી સ્વીકાર કરાવી જ દે. અને ચાલો હવે બધું જ થઈ ગયું છે, ઘરની રસોઈ અને વધારાનું કામ પણ ઘણું બધું થઈ ગયું છે. તો ચાલો હું આવી ગઈ છું હવે રૂમમાં, હે ને, કારણ કે બધા જ ઓછાડ ને બધું જેમ તેમ જ પડ્યું છે. ઓશિકા અથવા તો તકિયા ને બધું 2 દિવસથી એમનેમ જ સેટી ઉપર શણગારેલું રાખી દીધું છે. તો ફાઇનલી આજે આપણે બધા જ ઓછાડ બદલી નાખીએ ને, જે ધોયેલા ઓછાડ હોય એને બદલી દઈએ. અને અત્યારે હમણાં ચોમાસા જેવું છે ને, તો કાલે જે ઓછાડ ધોયા છે ને એ હજી પણ સુકાણા નથી. તો આજે થોડો થોડો તડકો છે, તો આજે બધા ફરી પાછા નાખ્યા છે બહાર, તો આજે કદાચ સુકાઈ જશે. તો એને ઘડી કરી અને પાછા આ જ બોક્સની અંદર પેક કરીને મૂકી દઈશું. પછી પાછા 15 દિવસ પછી જ્યારે જરૂર પડશે આને કાઢશું ત્યારે ફરી પાછા એને ચડાવી દઈશું. એવી રીતે હું 2 જોડી રાખું, હે ને, 2 જોડીનું મેનેજમેન્ટ રાખીએ એટલે આગળ પાછળ ચાલ્યા કરે. એક સેટ 2 જોડી જોઈએ, 2 સેટ જોઈએ. એક રૂમના 2 સેટ હોય ને તો આખું વરસ અમને આમ નીકળી જાય. અને જો પહેલેથી કપડાં વ્યવસ્થિત લીધા હોય ને, જો આપણે ઓછા પૈસામાં બધું કરવા જઈએ ને તો એ બગડી જ જાય. વરસની અંદર આપણે 2 સેટ જોઈએ ને એની બદલે 4 સેટ જોઈએ. એની કરતાં પહેલેથી જ વ્યવસ્થિત કરીએ, 5-10 રૂપિયા વધારે દઈ અને વ્યવસ્થિત કાપડ લઈ લઈએ તો પછી આપણે આખું વરસ પાછું વળું ફરીને જોવું પડે નહીં, એને. તો ચાલો અમસાએ હવે એવું થઈ ગયું કે નીચે રૂમ, ઉપર તે રૂમ, હવે એનાય ઓછાડ લેવાના, આ તે બધું મેનેજમેન્ટ. અને હવે જો આવી ગઈ છે હમણાં જ નવરાત્રિ અને ખરીદીના દિવસો પણ હમણાં જ શરૂ થઈ જશે. જોઈએ છીએ આ વખતે તો શું મેનેજમેન્ટ કરીએ. ગયા વખતે તો આવા સમયે અમે બધી જ ખરીદી શરૂ કરી દીધી હતી. તો ચાલો અમે પણ આ વખતે શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો દિશા આવી ગઈ છે, ત્યારે ધાનુબેનને જમાડી દીધી, વહેલા જમાડી દીધી. તો ધાનુબેન પાછી આવી ગઈ મારી પાસે. અને સાક્ષી આવી ગઈ છે અત્યારે જોબ ઉપરથી. તો થોડોક એમને ટાઈમ હોય ને તો એ થોડોક ટાઈમમાં પણ 5 મિનિટ બેસે નહીં. કાંઈક પણ વધારાનું કામ કરતા હોય ને એને મજા ન હોય તો પણ એ સાથોસાથ કરાવ્યા વગર રહે નહીં. ચાલો અમારા ઘરનું બધું જ કામ થઈ ગયું છે. અમુક જ કામ એવું છે કે જે બાકી છે એ પણ હમણાં હું પૂરું કરી નાખીશ. ચાલો આ રૂમના હજી ઓછાડ બદલવાના બાકી છે. તો આ રૂમના ઓછાડ બદલવામાં મને ધાનુબેન એટલી મદદ કરીને કે ન પૂછો વાત. જુઓ એને કેટલું બળવાળું કામ ધાનુબેને કરી લીધું. એને કાલના બધા જ કપડાં સુકાઈ ગયા છે તો એ પણ ઢગલો પડ્યા છે સંકેલવાના. તો એ તો દિશાએ અથવા તો સાક્ષીએ કીધું કે અમે સંકેલી લેશું મમ્મી, તમારે કાંઈ કરવું નથી, કારણ કે આજે સાંજે જવાનું છે અમારે હવેલીએ. તો તમારે એની તૈયારી કરવી હોય તો તમે કરજો, અમે સાંજે બેઠા એમને સંકેલી લેશું. તો ચાલો ધાનુબેન પણ સૂઈ ગયા છે અને અત્યારે સાંજનો સમય છે. ધાનુબેન એકદમ ફ્રેશ થઈને અમે આવી ગયા છીએ અત્યારે હવેલીએ, હે ને. જો અત્યારે મહાપ્રભુજીની જ્યાં આગળ સ્થાન છે ને, મંદિર છે ને, ત્યાં આગળ અમે બેઠા છીએ હવેલીમાં. અને ધાનુબેન સેવા કરાવે છે. એ ભાઈને હું કહું છું કે તમે ના પાડો ભાઈ એમને કાંઈ અડવાની. તો એ ભાઈ કહે છે નહીં, ઠાકોરજીને તો બાળકો ખૂબ જ વાલા છે, એ બાળ સ્વરૂપ છે. એટલા માટે થઈને ધાનુબેને પણ રંગોળી, ફૂલની રંગોળી કરાવડાવવા લાગી. હમણાં સાંજીના દિવસો ચાલે છે તો ધાનુબેને પણ સેવા કરી. ચાલો અમે અત્યારે આવ્યા છીએ અહીંયા આગળ ગૌશાળામાં. એને ગાયો ઘણી બધી છે અને ધાનુ ક્યારની બોલતી હતી ગૈયા જોવી છે. તો અહીંયા આગળ તો આપણે જે માંગીએ ને એ બધું જ મળી જાય છે. તો એક ભાઈ અમને કીધું કે અહીંયા જાઓ ને, અહીંયા ગયા છે જ તે.
તો પછી મને પણ યાદ આવી ગયું કે ચાલો અહીંયા આગળ ગૌશાળા છે હવેલીની અંદર જ તે આ ગૌશાળાના જ દૂધથી ઠાકોરજીની બધી જ સામગ્રીઓ બને છે અથવા તો ભોગ મેવા બને છે ને. તો જો અહીંયા સરસ મજાની ગાયો અમને જોઈને એ લોકો દોડતી આવી ગઈ. એને એમ થઈ ગયું કે અમે એમના માટે થઈને કાંઈક લઈને આવ્યા છીએ. તો ચાલો કેટલી સરસ મજાની ગાયો છે, કાંઈ એકદમ હૃષ્ટપૃષ્ટ ગાયો છે અને સગવડતા પણ કેટલી સરસ છે. જો ગાયો પાસે કોઈ પણ જાતની ગંદકી નથી અને ઉપર પણ ફેન છે ને પંખા ચાલુ છે અને ગાયો ત્યાં આગળ છે ને પૂરેપૂરી સગવડતાથી ગાયોને રાખે છે. ચાલો સરસ મજાની ધાનુબેન ને તો મજા આવી ગઈ. આમ ટાટા કરી દે, ટાટા બાય બાય કહી દે, ચાલો ગાયો પાસે જઈ અને પાછા ધાનુબેન આવી ગયા હવેલીની અંદર. ચાલો ગિરિરાજજીની પરિક્રમા કરી, ગિરિરાજજીના દર્શન પણ કર્યા, ઉપર પણ દર્શન થતા હતા, ત્યાં આગળ પણ દર્શન કરી અને પછી પાછા અમે નીચે આવી ગયા. પરિક્રમા કરી અમે જેટલા નિયમસર રોજની 8 પરિક્રમા જ્યારે જઈએ ત્યારે કરીએ, એવો નિયમ નહીં કે આજે જ કરીએ. જો અહીંયા આગળ ધાનુ પાછી આવી ગઈ અને મારે અમુક કામ હતું હવેલીમાં, પૂછપરછ કરવાની હતી, તો ત્યાં આગળ હું ગઈ હતી ને તો દિશા અને ધાનુ ટાઈમ સ્પેન્ડ કરતા હતા. તો ચાલો ધાનુને અહીંયા આગળ એટલી મજા આવી ગઈ ને તો એ ફરી પાછી અહીંયા આગળ આવી ગઈ. ચાલો ઉપર દર્શન હજી પાછા થવાના બાકી છે શેનના, તો એ દર્શન પણ કરી આવીએ. ત્યાં આગળ ફોન લઈ જવાની મનાઈ છે એટલા માટે ત્યાં આગળ ફોન હું લઈ નથી જતી. અહીંયા આગળ નીચે ગિરિરાજજીના દર્શન થતા હોય ને ત્યાં આગળ ફોનની છૂટી છે, તો અહીંયા આગળ અમે ફોન સાથે રાખીએ છીએ. ચાલો ગિરિરાજજીની આરતી થાય છે. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગે છે મારો આજનો દિવસ? જો તમને મારા આ બધા જ વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે બધા જ ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.